મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ નેતા અમી યાજ્ઞિકનું નિવેદન વર્ષ 1991 થી મહિલા અનામતનો મુદ્દો ચાલતો આવ્યો છે। બિલ જે પડી ભાંગ્યું પાસ ન થયું તેમાં વિપક્ષની એકતા, મહિલાઓને સુરક્ષા ક્યાં છે તે પ્રકારનો પણ તેઓએ સવાલ ઉઠાવ્યો। મહિલાઓ દેશમાં સુરક્ષિત અનુભવ કરે છે કે કેમ તેને લઈ પણ અમી યાજ્ઞિકે સવાલ ઉઠાવ્યા। તો ઘણા લોકોએ આ સવાલ ઉઠાવ્યો છે કે વેર ઇઝ વિમેન સેફટી। આપણે 176 ઇન્ડેક્સ જે છે પીસ સિક્યોરિટીનો જે અત્યારે રિપોર્ટ આવ્યો છે એમાં કયા નંબર ઉપર છે વિમેન સેફટી, વિમેન પીસ અને વિમેન સિક્યોરિટી ઉપર। તો આ બધી ચર્ચાની જોડે આ ચર્ચા બી બહુ અનિવાર્ય છે કે આર વી ટોકિંગ અબાઉટ વિમેન સેફટી, આર વી ટોકિંગ અબાઉટ વિમેન ઓપનિંગ્સ ફોર એમ્પ્લોયમેન્ટ, વિમેનને આટલા ચાન્સ મળી રહે છે અને ખુલ્લા દિલથી સેફ અનુભવ કરે છે, સિક્યોર અનુભવ કરે છે। આર યુ ટોકિંગ અબાઉટ વિમેન એજ્યુકેશન? આપણે ધારો કે ગુજરાતની જ વાત કરીએ તો મને લાગે છે 15 વર્ષ પહેલાં મેં કોઈ પ્રેસ કે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો તો ત્યાં બતાવેલું કે 17,000 ગવર્મેન્ટ સ્કૂલ બંધ કરી દીધી છે। તો આપણે જ્યારે વિમેન એજ્યુકેશનની બી વાત ના કરી શકતા હોય તો મને નથી લાગતું કે જે રાઇટથી કોઈ સ્ટેટમેન્ટ કરે એન્ડ દેટ ટુ ધ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધીસ કન્ટ્રી આવીને 8 વાગે કંઈ ડ્રામેટિક હોય એવી રીતે વાત કરે, મને લાગે છે આંકડા સાથે કહેવું છું।